માતાજી, હું કેરિયાનો છું અને પછી મેં કેરિયાના આપણે સરપંચને આપણે 15 દી પહેલા આપણે રજૂઆત કરી હતી પાણીની ગટરની સમસ્યા છે. એ સમસ્યાનું એમને સમાધાન ન કર્યું એટલે મેં વિડીયો બનાવ્યો. બરોબર, વિડીયો બનાવ્યા એટલે એમના છોકરાએ પ્રશ્ન લઈ લીધો અને વિડીયો બનાવ્યા એટલે એને એમ કીધું કે આ વિડીયો તો ન બનાવી નકા અમારી દુકાને જઈને એને એમ કીધું કે 7-8 લાખમાં હુરાઈ દે. બરોબર, પછી મને ખબર પડી એટલે મેં એને ફોન કરીને કીધું ભાઈ આ તું શું કે. પછી એને એમ કીધું કે કામ થાય છે જ નહીં, તારે ઉખાડી જઈને તમારો આખો મેટાળિયા પરિવાર આવે ને આખું તોય કઈ થવાનું નથી. બરોબર, પછી હવે હું તમને એનું કોલ રેકોર્ડિંગ સંભળાવું છું. બરોબર, તમે સાંભળજો. તું એમ કે ને તો હું વટનો માર્યો એવો હું 12 મહિને નો કરું. તું ગમે તું 13 મહિને નો કરતો, તાર મોઢે નો બોલ્યો કે થઈ જાય છે કામ, મારા બાપા નો કરે હું કરી. તું નો કરી ને હું તને કહું, તને મેં ફોન કરીને રેકોર્ડિંગ કરી લે. આજ નહીં મારા બાપા સરપંચ માં જાય તા હું જો ગામમાં ખાંદો મટન મને કહેજે. બાકી હું તને ગેરંટી મારીને કહી દઉં, તું નહીં તમારું આખું મેટો કુટુંબ ઇસ્ટમ સડાવે ને તો એક રૂવાડું નો હાલે કેરિયાનું. એવું તાર પછી એવી ખોટી હવા નહીં રાખવાની. બરોબર સુરત, મારે જો કઈ વસ્તુ સાંભળવું નથી. આ કામ તમારે કરવું હોય તો ભલે, ન કરવું હોય તો ભલે, તને બરોબર તાર જે કરવું એ કર. બસ એટલે તને એમ લાગતું કે મેં વિડીયો સડાવીને ઓલું કર્યું તો એ રેવા દીજે, તો નથી કરવાનું. સડાઈ દે, ઇન્સ્ટામાં સડાઈ દે ને સમાચારમાં દઈ દે. એક કામ કર, જા બોટાદ અરજી કરી આય, રાણપુર કરી ને ગાંધીનગર કરી આય. એક ગટર બંધ ન કરવાની, એમ નામ ચાલુ જ રહે. જા તાર થાય ઉખાડ લે જા. બરોબર, હા તે વાંધો નહીં. જા તું તો મન ફાવે અહીંયા કરી નાખ જા.